HSC SSC માર્ચ 2024 બોર્ડની પરીક્ષા અન્વયે દાહોદ જિલ્લા સ્થાયી પરીક્ષા સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં યોજાઈ। કલેક્ટર યોગેશ નિરગુડેએ જણાવ્યું કે દાહોદ જિલ્લાના તમામ અધિકારીઓને ઓબ્ઝર્વ તરીકે ફરજ સોંપવામાં આવશે। દાહોદ જિલ્લામાં પરીક્ષા દરમિયાન તમામ બિલ્ડિંગ ઉપર સીસીટીવી રેકોર્ડિંગ થાય, તમામ વિદ્યાર્થીઓને ફર્નિચર અને પીવાના પાણીની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ થાય તે અંગે સૂચન કર્યું। સભ્ય સચિવ અને જિલ્લા શિક્ષણ અધિકારી સુરેન્દ્રકુમાર દામાએ વિશેષમાં જણાવ્યું કે દાહોદ જિલ્લામાં ધોરણ 10ની પરીક્ષામાં કુલ 3 ઝોન દ્વારા પરીક્ષા લેવામાં આવશે। દાહોદ ઝોન 63માં કુલ 46 બિલ્ડિંગ અને 454 બ્લોક, લીમખેડા ઝોન 64માં કુલ બિલ્ડિંગ અને 523 બ્લોક, જ્યારે જાલોદ ઝોન 83માં 41 બિલ્ડિંગ અને 436 બ્લોક, આમ કુલ 139 બિલ્ડિંગના 1413 બ્લોકમાં અંદાજિત 42390 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। તેવી જ રીતે ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં દાહોદ ઝોન દ્વારા પરીક્ષા લેવામાં આવશે, જેમાં વિજ્ઞાન પ્રવાહના 3 પરીક્ષા કેન્દ્રના 11 બિલ્ડિંગમાં 109 બ્લોકમાં 2180 વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર છે। તેમજ સામાન્ય પ્રવાહમાં 19 પરીક્ષા કેન્દ્ર ઉપર 63 બિલ્ડિંગમાં 696 બ્લોકમાં 20,880 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે।